नमस्कार विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आजे धोरण 12 गुजराती माध्यम एनी त्रीजी कृति दमयंती स्वयंवर जेनी આપણે આજે ચર્ચા કરવાના છીએ। આખ્યાન પ્રકારનું અહીંયા સાહિત્ય સ્વરૂપ આપેલું છે। આમ તો ધોરણ 10માં ધોરણ 11માં પણ તમે આખ્યાન ભણીને આવો છો, એટલે આખ્યાન વિશે માહિતી તો હશે જ, છતાં પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। હવે સૌથી પહેલાં આપણે શીર્ષક જોઈએ, દમયંતી સ્વયંવર। તો દમયંતી એક આપણું ઐતિહાસિક પાત્ર છે અને સ્વયંવરની વાત છે, એટલે દમયંતીનો સ્વયંવર આપણને ચોક્કસ યાદ આવે। સ્વયંવર પહેલાંના સમયની અંદર જે રાજપુત્રીઓ હોય કે વિશેષ દરજ્જાની યુવતીઓ હોય એના માટે સ્વયંવરો યોજાતા। હાલ સ્વરૂપ બદલાયું છે, વ્યક્તિગત ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, એ પણ સ્વયંવર છે। પોતાની રીતે કન્યા વર પસંદ કરે આ પ્રસંગને આપણે સ્વયંવર કહીએ છીએ। એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ કહી શકાય। એટલે આજે આપણે શેની ચર્ચા કરવાના હશું, આપણા મગજને ખબર પડી ગઈ કે આપણે દમયંતીના સ્વયંવરમાં એટલે એની સગાઈમાં જવાનું છે। તો સગાઈમાં જવાની વાત આવે એટલે મોઢામાં પાણી પણ આવે। લગ્નમાં કે સારા પ્રસંગમાં જવું કોને ન ગમે ભાઈ? તો અહીંયા આખ્યાનનો એક ભાગ આપેલો છે, નળાખ્યાન, નળની પત્ની દમયંતી એની વાત હશે, એ પણ ચોક્કસ થઈ ગયો હશે। થોડો આપણે કવિ પરિચય કરી લઈએ। પ્રેમાનંદ, આમ તો પ્રેમાનંદ છે એની પણ વધારે આપણે ચર્ચા કરવાની જરૂર ન રહી। બહુ ખ્યાતનામ સાહિત્યકાર, જેને માણભટ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે એમનો જન્મ વડોદરાની અંદર, અને પોતે કથાકાર હતા, આખ્યાનકાર હતા। ભટ્ટ બ્રાહ્મણ જ્ઞાતિના પોતે જન્મેલા, અને આ ભટ્ટ બ્રાહ્મણો છે મોટાભાગે કથાકાર તરીકે પોતે વ્યવસાય અપનાવી અને પોતાનું ભરણ પોષણ કરતા। તો વડોદરા છે એની આસપાસનો જે વિસ્તાર છે એમાં પોતે આખ્યાનો બનાવી અને મનોરંજન કરાવતા અને પોતાનું ભરણ પોષણ કરતા। હવે એમણે જે આખ્યાનો લખ્યા છે એની વિષય વસ્તુ ક્યાંથી એને શોધી હશે? તો આપણા જે પૌરાણિક ગ્રંથો છે, ઐતિહાસિક પાત્રો છે, એના જે પ્રસંગો છે એને લઈને એને આખ્યાનો લખ્યા છે। ખાસ કરીને રામાયણ છે, મહાભારત છે, અન્ય પૌરાણિક ગ્રંથો છે, એમાંથી વિષય પસંદ કરે, પોતાની કલ્પના શક્તિ છે એનો ઉમેરો કરે અને બહુ મનોરંજન મળે એ પ્રકારની રસદાર કૃતિએ બનાવે। ગામડે ગામડે જઈ સાંજના સમયે બધાને એકઠા કરે, ચોરે કે ચોકમાં। અને માણભટ્ટ શું કામ કહેવાય? તો એક તાંબા પિત્તળની કે માટીની મોટી ગોળી હોય, હાથમાં વેઢ પહેરે, પોતે છે એ આખ્યાન છે એ ગાય સમજાવે, સાથે એ માણ સાથે તાલ આપતા જાય, એટલે આપણે માણભટ્ટ તરીકે ઓળખીએ છીએ। ઘણી બધી સરસ કૃતિઓ એણે આપી છે, અને ખાસ કરીને આખ્યાનોમાં પોતાની કલમ છે એને વધારે ચલાવી છે। આમ તો આખ્યાનના પિતા કવિ ભાલણને કહેવામાં આવે છે, પણ આખ્યાનને શ્રેષ્ઠ સ્વરૂપ આપ્યું હોય તો પ્રેમાનંદને યાદ કરવા પડે। અહીં તમે જોશો ઓખાહરણ છે, ચંદ્રહાસ આખ્યાન છે, અભિમન્યુ આખ્યાન, એમાં ખાસ ચંદ્રહાસ આખ્યાન તો તમે આગળના ધોરણમાં પણ ભણીને આવો છો। સુદામા ચરિત્ર છે એમાંથી એક આખ્યાન છે, આગળ તમે કદાચ 10માની અંદર ભણ્યા હો।
કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન. આ નળાખ્યાનમાંથી આપણે આજે એનો એક ભાગ ભણવાના છીએ. રણયજ્ઞ, દસમ સ્કંદ, આવી ઘણી બધી કૃતિઓ છે એમણે આપી. હવે એની વિશેષતાઓ શું છે, એની અંદર પ્રેમાનંદની કઈ ખૂબીઓ સામે આવે? એક તો એની વર્ણન શક્તિ જબરજસ્ત, પાત્ર લેખન પણ એટલું જ સચોટ, રસ નિરૂપણ, ભાષા પણ એવી વાપરે સરસ મજાની કે આપણને સાંભળવી ગમે. આવી વિશેષતાઓ સાથે એણે ગુજરાતી ભાષાની સેવા કરી છે. હવે આ કૃતિઓની અંદર વિશેષ શું જોવા મળશે? તો કે માનવ મન અને માનવ સ્વભાવની જે વિશેષતાઓ છે એની ઊંડી પરખ પ્રેમાનંદને હશે એનો ખ્યાલ આવી જાય. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં કેવી રીતે આપણને લઈ જાય છે. હવે ગુજરાતીના ઘણા બધા રસ છે, ખાસ 8-9 પ્રકારના રસ છે. પ્રેમ રસ ને, શૃંગાર રસ ને, રૌદ્ર રસ ને, વીર રસ ને. તો અલગ અલગ રસોનો ઉપયોગ કરી અને એને સાહિત્ય લખ્યું છે. હવે આ આખ્યાનો દ્વારા એણે પહેલું કામ તો મનોરંજનનું કર્યું છે કે પહેલાંના સમયમાં મનોરંજનના માધ્યમો ખૂબ ઓછા હતા. અત્યારે તમે જુઓ તો કેટલા બધા છે. ટેપ, ટીવી, રેકોર્ડર, ખાસ મોબાઈલ, કમ્પ્યુટર, આવા માધ્યમો આપણને મળી ગયા. ઘર બેઠા આપણે આનંદ લઈ શકીએ છીએ. અને એના કારણે આપણી જે જૂની પ્રણાલીઓ છે, નાટક છે, ભવાઈ છે, 32 પુતળાઓના ખેલ કરતા, આ મનોરંજનના માધ્યમ હતા, હવે લુપ્ત થતા જાય છે. પણ એમણે એ આખ્યાનો દ્વારા મનોરંજન તો આપ્યું, સાથે સાથે લોક શિક્ષણ આપવાનું કામ પણ કર્યું છે. આપણો સાંસ્કૃતિક વારસો છે, ઇતિહાસ છે, એને સાચવવાનું કામ કર્યું છે. એટલે શાળા જે કામ કરે છે એ જ કામ કદાચ પ્રેમાનંદ કરી શકે. આ આખ્યાનકારને કવિ હોવાના કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પણ પ્રાપ્ત કર્યા છે 1 માર્ચમાં, એ પણ યાદ રાખજો. જેમ નરસિંહ મહેતાને આપણે આદિકવિ કહીએ છીએ, ભાલણને આખ્યાનના પિતા કહીએ છીએ, એમ પ્રેમાનંદ છે એને કવિ શિરોમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તે એનો કવિ પરિચય. હવે અહીં જે આપણે કૃતિ ભણવાના છે, જેની ચર્ચા કરવી છે, એમાં નળાખ્યાન. તો નળાખ્યાન તો બહુ મોટું છે. એમાંથી એક ભાગ અહીં મૂકવામાં આવ્યો છે, એક કડવું અહીં મૂકવામાં આવ્યું છે, 28મું કડવું. કડવું એટલે ભાગ સમજો. જેમ રામાયણમાં કાંડ 1, કાંડ 2, કાંડ 3, તો કોઈ સાહિત્યકાર ભાગ 1, ભાગ 2, ભાગ 3, તો અહીંયા કડવું 1, 2, 3, એમાંથી 28મું કડવું અહીં મૂકવામાં આવ્યું છે. એનો મતલબ એ કે 27 કડવાની વાત આગળ પૂરી થઈ ગઈ હોય, એની ચર્ચા કરવા જઈએ તો સમય ખૂટી પડે. આપણે તો પરીક્ષાલક્ષી તૈયારી કરવી છે, આપણને પરીક્ષામાં શું પૂછાવાનું છે, તો આ કડવાની અંદર શું વાત કરે છે? તો અહીંયા ભીમક નામના રાજા છે, દમયંતીના એ પિતા છે. પોતાની પુત્રી દમયંતીને સારો વર પ્રાપ્ત થાય, લાયક વર પ્રાપ્ત થાય એટલા માટે સ્વયંવરનું આયોજન કરે છે. તો રાજાઓ છે, આબાલ વૃદ્ધ બધા, કારણ કે દમયંતી છે એની રૂપગુણની ચર્ચા છે આજુબાજુમાં બધે થઈ છે, જેનાથી આકર્ષાય આબાલ વૃદ્ધ બધા છે એ વર બનીને એક પરણવાની આશાએ ત્યાં આવ્યા છે. પણ પ્રેમાનંદે એમાં દેવોને ઉમેર્યા છે કે 4 દેવો છે એ પણ નારદના મુખે વાત સાંભળી અને દમયંતીને પરણવા માટે ત્યાં આવ્યા છે. આ 4 દેવો શું કરે છે? કપટથી નળ રાજાનું સ્વરૂપ ધારણ કરે છે. એમણે વાત સાંભળી છે કે નળ અને દમયંતી મનથી એકબીજાને વરી ચૂક્યા છે. હંસની વાત આવે કે હંસ છે પેલો રાજહંસ, એ એકબીજાને નળને દમયંતીના વખાણ સંભળાવે છે, દમયંતીને નળના વખાણ સંભળાવે છે, અને બંને એકમેકને પરણવા મનથી તૈયાર થઈ ગયા છે.
આગળની વાત છે. એટલે ચારે દેવો અહીંયા આવ્યા છે. હવે સ્વયંવરની અંદર દમયંતી જ્યારે વરમાળા લે અને એને પસંદગીનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે પોતાનો મનનો માનેલો વર છે તો નળ રાજા છે. એટલે નળ રાજાને વરમાળા પહેરાવવા માટે જાય છે. જઈને જુએ છે કે એકના બદલે 5 નળ રાજાઓને દેખાય છે. હવે ત્યાં મૂંઝાય છે કે આમાંથી પોતાનો જે સાચો નળ છે એ કયો છે, કયા નળ રાજા છે જેને મનથી એ વરી ચૂકી છે, જેને વરમાળા પહેરાવી છે. હવે પાછી ભીમક રાજા પાસે આવે છે, પોતાની મૂંઝવણને રજૂ કરે છે. ભીમક રાજા છે એણે એક ઉપાય સૂચવે છે કે ભાઈ આ દેવોનું જ કામ હોય તો દેવોને ઓળખવા કેમ, એની વાત કરે છે. ફરી વખત દમયંતી જાય છે, ફરી એ જ મૂંઝવણ થાય છે. અંતે નારદજી છે એ દેવોની પત્નીઓને લઈને આવે છે, પોતાના પતિની કરતૂત દેખાડે છે. શરમના માર્યા દેવો પોતાના અસલી રૂપમાં આવે છે. પ્રસન્ન થઈ અને નળ અને દમયંતીને વરદાન આપે છે. એમાં 9 વરદાનની વાત થયેલી છે. હવે એ સમયે કળિયુગ પણ એને પરણવા માટે આવે છે, પણ એ સમય દરમિયાન દેવો દ્વારા મળેલા વરદાન લઈ નળ દમયંતી પરણી અને એને સામા મળે છે. એટલે કળિયુગ છે ક્રોધે ભરાય છે કે જેને હું ન પરણી શક્યો એને બીજા કોઈ પરણી શકે નહીં. એટલે નળ રાજાની પાછળ પડે છે, એના શરીરની અંદર પ્રવેશ કરે છે અને જે સત્યનિષ્ઠ નળ રાજા છે એના હાથે એના જ ભાઈ સાથે લડાવવાની વાત આવે છે. અને અહીંયા આ આખ્યાનનું કડવું છે એ પ્રેમાનંદ પૂરું કરે છે. એટલે સ્વયંવરની શરૂઆત થાય છે, પછી એ પ્રવૃત્તિઓ થતાં કળિયુગ નળ રાજાની પાછળ પડે છે. નળ દમયંતી પોતાના રાજ્યમાં સુખ ચેનથી રહેવા માંડે છે અને કળિયુગ છે નળ રાજાનું મન શરીર ભ્રષ્ટ કરે છે. ત્યાં સુધીની એક સરસ મજાની વાત, કલ્પનાઓથી સભર આનંદ મળી શકે અને ઇતિહાસ પણ આપણને થોડો ઘણો તાજો થાય એ પ્રકારની કૃતિ પ્રેમાનંદે આપણી સામે રાખી છે. તો હવે એ પ્રેમાનંદ ક્યાંથી એની શરૂઆત કરે છે અને શરૂઆતને ધીમે ધીમે રસદાર બનાવતા અલગ રસોમાં પ્રવેશ કરાવતા ક્યાં લઈ જાય છે એ આપણે આગલા વિડીયોની અંદર એના ચર્ચા કરશું. હાલ અહીંયા સુધી આપણે આ ચર્ચાને છોડી ફરી વખત આગળના વિડીયો લેક્ચરની અંદર મુલાકાત કરશું. ધન્યવાદ.